નમસ્કાર આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું આયોજન. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલતાની સાથે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આજથી આરંભ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે એક દેશ એક ચૂંટણી એ સમયની માંગ છે. વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025નો આવતીકાલથી મુંબઈમાં આરંભ થશે અને આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ મંત્રીમંડળની આ પહેલી બેઠક છે. મંત્રીમંડળની સુરક્ષા કાર્યસમિતિની બેઠક પણ આજે યોજાય તેવી શક્યતા છે. ભારતીય સેનાએ ગઈ રાત્રે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા એલઓસી પર પાકિસ્તાની સેનાની ગોળીબારનો વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાએ એલઓસી પર નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટર વિસ્તારમાં ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાની ચોકીઓ તરફથી બારામુલા અને કુપવાડા જિલ્લા તેમજ પરગવાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો. ભારતીય જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરતા તેમને વળતો જવાબ આપ્યો હતો. અક્ષય તૃતીયાના પાવન પ્રસંગે આજે ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં પૂજા અર્ચના કરવા માટે ઉત્તરકાશી જિલ્લાઓમાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પૂજા અર્ચના કરી. હવે કેદારનાથ ધામના કપાટ શુક્રવારે અને બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ખોલવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અક્ષય તૃતીયા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે માનવતાને સમર્પિત આ તહેવાર તમામ લોકો માટે સફળતા, સમૃદ્ધિ અને આનંદ લાવશે. તેમણે ઉમેર્યું કે આ પ્રસંગ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિબદ્ધતામાં શક્તિ પૂરી પાડવાનો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે દિલ્હી યુનિવર્સિટી ખાતે એક દેશ એક ચૂંટણી પર સમર્પિત દોડને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ પ્રસંગે શ્રી પ્રધાને એક દેશ એક ચૂંટણી એ સમયની માંગ હોવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને ભારતને આર્થિક મહાશક્તિમાં બદલવા દેશ અને રાજ્ય બંને સ્તર પર રાજકીય સ્થિરતા જરૂરી છે. अगर भारत को विकसित होना है, भारत को दुनिया की आर्थिक महाशक्ति होना है, तो देश में और राज्यों में एक राजनीतिक स्थिरता की आवश्यकता है. वन नेशन वन इलेक्शन ये दौड़ नहीं है, ये 2047 तक भारत को दुनिया में सबसे मजबूत देश बनाने के लिए दौड़ है. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે એક દેશ એક ચૂંટણી જ ભારતને વર્ષ 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો એકમાત્ર રસ્તો છે. પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મછુઆ નજીક એક હોટલમાં ગત રાત્રે આગ લાગતા 15 લોકોના મૃત્યુ થયા છે. પોલીસે જણાવ્યું કે 14 મૃતદેહ મળ્યા છે અને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ માટે એક વિશેષ ટુકડીની રચના કરવામાં આવી છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુકાંત મજુમદારે આવી દુર્ઘટનાઓને રોકવા અગ્નિ સલામતીના પગલાંનું કડક નિરીક્ષણ કરવા પણ આહવાન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના મામલે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દરેક મૃતકના પરિવારને PMNRFમાંથી 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ પાસે સીમાચલમ મંદિરમાં દર્શન માટે લાગેલી કતાર નજીક એક દિવાલ ધસી પડતા 7 લોકોના મૃત્યુ થયા છે અને 15 લોકોને ઇજા થઈ છે. આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે એક ટેન્ટ પડી જતાં એક દિવાલ ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળોની બચાવ ટુકડી ઘટના સ્થળે રાહત કાર્યમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય અપાશે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બસવ જયંતિ નિમિત્તે જગતગુરુ બસવેશ્વરને યાદ કર્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, સમાજ માટે તેમનો દ્રષ્ટિકોણ અને વંચિત લોકોના ઉત્થાન માટે તેમના અથાગ પ્રયાસ આજે પણ લોકોનું માર્ગદર્શન કરે છે. નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસરમાં આજે બસવ જયંતિ નિમિત્તે ગુરુ બસવેશ્વરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, કિરેન રિજિજુ, પ્રહલાદ જોશી, શોભા કરંદલાજે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યા સહિત અનેક નેતાઓએ આજે ગુરુ બસવેશ્વરજીને પુષ્પાંજલિ અર્પણ કરી. સંવાદદાતાઓ સાથે વાત કરતા સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે બસવ જયંતિ નિમિત્તે સંસદ ભવન પરિસરમાં ગુરુ બસવેશ્વરની એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. प्रेरणा स्थल में उनका मूर्ति का अनावरण हुआ है और इतने लोग आए उसको मानने वाले, कर्नाटक और अन्य जगह से भी लोग आए हैं, तो मुझे बहुत अच्छा लगा और सारे समुदाय को मैं बधाई देता हूं कि पार्लियामेंट बिल्डिंग के कॉम्प्लेक्स में स्टेचू लगाना एक अपने आप में. પહેલું વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025 આવતીકાલથી મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે શરૂ થશે. 4 દિવસનો આ કાર્યક્રમ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા માટે વૈશ્વિક મંચ પૂરું પાડશે. આ કાર્યક્રમમાં વૈશ્વિક માધ્યમ સંવાદ, ખરીદનારા અને વિક્રેતાઓની બેઠક, ઉભરતા સર્જકો માટે તેમની સામગ્રી પ્રદર્શિત કરવા તેમજ પ્રોત્સાહન આપવાના સત્ર અને વાર્તા સંભળાવવા માટે નવા યુગના સ્વરૂપ પર આંતરદ્રષ્ટિ પણ રજૂ કરશે. प्रस्तुत है एक अहवाल. यह शिखर सम्मेलन मनोरंजन, प्रतिभा और रचनात्मकता के क्षेत्र में भारत की अपार संभावनाओं को दुनिया के सामने प्रदर्शित करने का एक अवसर प्रदान करेगा. कल से शुरू होने वाले इस 4 दिवसीय सम्मेलन में दुनिया भर के शीर्ष मीडिया CEO, मनोरंजन जगत की बड़ी हस्तियां एक साथ आएंगे. इस कार्यक्रम में 100 देशों के लगभग 5000 प्रतिनिधियों के भाग लेने की उम्मीद है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, मुंबई. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે મેચ શરૂ થશે. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું હતું. નવી દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમ 205 રનના લક્ષ્યાંક સામે 9 વિકેટ ગુમાવી 190 રન જ બનાવી શકી. ફાફ ડુ પ્લેસિસે 62 અને સુકાની અક્ષર પટેલે 43 રન બનાવ્યા હતા. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે સુનિલ નારાયણે 3 અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં જિલ્લા વહીવટી તંત્રએ અક્ષય તૃતીયા નિમિત્તે યોજાનારા બાળ લગ્ન રોકવા અનેક પગલાં લીધા છે. જિલ્લા કલેક્ટર દિલીપ સ્વામીએ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરના અધિકારીઓને સતર્ક રહેવા તેમજ આવી કોઈ ઘટના સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. બાળ લગ્ન નાબૂદ કરવા જિલ્લા કાર્યાલયને વિભાગોમાં પ્રયાસોના સમન્વય માટે સક્રિય કરવામાં આવ્યા છે. લોકોને કોઈપણ શંકાસ્પદ બાળ લગ્નની માહિતી ચાઇલ્ડ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1098 અને ઇમરજન્સી સેવા નંબર 112 પર આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સ્વીડનના ઉપસાલામાં વક્સાલા સ્ક્વેર પાસે એક દુકાનમાં ગોળીબાર થયા બાદ 3 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ગોળીબાર કરનાર વ્યક્તિ સ્કૂટર પર બેસીને ભાગી ગયો હતો. સ્થાનિક અધિકારીઓએ શહેરના મધ્યમાં એક મહત્વના વિસ્તારને ઘેરાબંધી કરી છે અને હત્યાની ઘટનાની તપાસ શરૂ કરી છે. તાજેતરના વર્ષોમાં સ્વીડનમાં ગોળીબાર અને હુમલાની ઘટના અંગે ચિંતા વધી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું આયોજન. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખુલતાની સાથે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે એક દેશ એક ચૂંટણી એ સમયની માંગ છે. વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025નો આવતીકાલથી મુંબઈમાં પ્રારંભ થશે અને IPLમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.